દેખો અહીંયા મામેરું મસ્ત તૈયાર થઈ ગયું છે. તો લગનમાં શું હતું કે પહેલા લગન હતો ને એટલે પહેલા લગન હતો એટલે લેયરમાં જેટલો લગન કરવાનો અધમણ અધમણ વાહ જેટલા બધા નીકળ્યા જોજે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય વ્લોગ. તો આજની સવાર થાય છે ઊંઝાથી અને હું રેડી થઈ ગઈ છું, જેની અમે તૈયારીઓ કરતા હતા બહુ મહિનાથી, મેરેજ મારી ફઈની છોકરીના. યસ, તો આજે છે મામેરું. અમારા ઘરેથી મામેરું લઈને અમે જઈશું ફોઈના ઘરે. તો હું રેડી થઈ ગઈ છું, પપ્પા રેડી થઈ ગયા છે, અહીંયા જેનિસ બી રેડી છે, મમ્મી અને કવિ બંને તો જતા બી રહ્યા છે. અમે લોકો લેટ નથી, 3 જણા. તો બસ અમે લોકો હવે ઘર લોક કરીએ છીએ અને નીકળીએ છીએ. તો ગાઈઝ અહીંયા દેખો, અહીંયા મામેરું મસ્ત તૈયાર થઈ ગયું છે. આ ચણિયા ચોરી પ્રિયાની અને આ બધું જ જુઓ. હવે ખાલી આને લઈને જવાનું છે. બા જુઓ શિખામણ આપે છે કે ભાઈ તું આમ કર, તું આમ કર, આમ કરજો. મમ્મી પપ્પા બે પદને સાંભળે છે, બાનું શું કહેવાય આપણે એડવાઇસ સાંભળે છે અને શીખી લેશે, પછી લઈ જશે. બધું ચપ્પલ એના બધું જ છે. આને શું કહેવાય મમ્મી? ગોરી બેડું. ગોરી બેડું આને બી એવું જ કહેવાય. અને આ ચણિયા ચોરી જો ઢીંગલી કેવી મસ્ત બનાવી છે, એને એકદમ મસ્ત શણગારી દીધી છે. આ હેન્સી જોવો, ખબર નહીં હજુ સુધી શું કરે જાય છે, તિજોરીના અંદરથી બધું કાઢે જ જાય છે, કાઢે જ જાય છે. જય સાઈ ગયો દેવ, દાદા બેઠા છે, હજુ બધા બીજા બધા લોકો આવશે. ચાલો આગળ હું તમને કહીશ બધું અમે લોકો શું કરીએ છીએ આજે. હવે મામેરું લઈને અમે લોકો જઈશું ફઈના ઘરે. બધા લોકો આ રીતે ઉપાડીને ચાલતા ચાલતા જશે ફઈના ઘર સુધી. સ્પેશિયલ ટ્રીટમેન્ટ ગાડી લઈને જવાનું ભાઈ ને સાથે ઢબુડી લઈને. હા, હેડતા નહીં આવવાનું. હવે બધા હેડતા આવવાનું છે. અહીંયા આગળ છે ને મારા ફઈ મામેરાને વધાવે છે. અમારા ગુજરાતીમાં જે ગુજરાતી હશે એ લોકોને ખબર હશે. બધા લોકો બેઠા છે મસ્ત રીતે. શું કરે? મોબાઈલ જોવા બોલો. જો જોઈ પેલો મોબાઈલમાં. તો ગાઈસ અભી હું આવી ગઈ ઘરે. જેની હજુ ત્યાં જ છે, એ જમવાનું બાકી છે એને, પણ હું આવી ગઈ છું ઘરે. મારું કામ ખતમ. હવે કપડાં ચેન્જ કરીશું, પછી 1 કલાકમાં જવાનું છે પાછું હલ્દીમાં. તો બસ ફટાફટ કપડાં ચેન્જ કરીને થોડી વાર સૂવું છે. સૂવાનો ટાઈમ નથી, પણ થોડી વાર આડી તો પડીશ. પછી કપડાં ચેન્જ કરીને ફટાફટ પાછા હલ્દીમાં. પછી હલ્દીનું ફંક્શન પતીને પાછું રાતે ફઈના ઘરે છે ગાવાનું. આજનો દિવસ એકદમ પેક છે. હાલત બહુ જ ટાઈટ છે, પણ કંઈ નહીં, મજા બી એટલી આવે છે, બહુ જ બધી મજા આવે છે. બાકી ઘરના લગ્ન હોય ત્યારે રેડી થવાનું અને જવાનું, ફોટા પાડવાના. વાહ દેખો યે. અને આ કાલે રાતની ચણિયા ચોરી હજુ સરખી કરવાની, આના કપડાં, બહુ બધું કામ બાકી છે. બધું અત્યારે કરી દઈશ, પછી શાંતિથી બેસીશ. કારણ કે પેલો આવશે ત્યાં સુધી તો મારે જાગવું પડશે, નહીંતર એ આવીને મને ઉઠાડી દેશે. એટલો અવાજ કરશે ને આવશે તારે, ખડા ભેડ ચાલુ ને ચાલુ હોય એનું. તો ચલો હું કપડાં ચેન્જ કરીને ફ્રેશ થઈ જાઉં. તો ગાઈઝ ફટાફટ રેડી થઈને નીકળી ગઈ છું ફઈના ઘરે જવા માટે. હું અને જેનિસ બંને અત્યારે તમે બંને એકલા જઈએ છીએ. મમ્મીને લોકો આવે છે, થોડું લેટ થઈ ગયું એટલે ફટાફટ પહોંચી ગઈ. હવે હલ્દીનું ફંક્શન છે અમારે, મજા કરીશું. ચલો.
next day. બસ આજે છે છેલ્લો હેલો દિવસ ગાઈસ. આજે છે છેલ્લો દિવસ ફઈની છોકરીના લગ્નનો. આજે એના મેરેજ છે. હું એકદમ રેડી થઈ ગઈ છું. તમે જોઈ શકો છો આજે મેં સાડી પહેરી છે એકદમ મસ્ત. સવારની 6 વાગ્યાની રેડી થવા ગઈ હતી. આવી તો ગઈ છું ક્યારની, પણ મારી બેન જોડે હતી, એનો ફોટોશૂટ ચાલે છે એટલા માટે. તો બસ અત્યારે અમે બધા જ લોકો અહીંયા છીએ. હું તમને બતાવું બધા લોકો શું કરે છે. કવિ, જેનીસ, ત્યાં આગળ પિયાનું ફોટોશૂટ ચાલે છે. અરે પિયા મારી બેન. અમે લોકો અહીંયા આવ્યા છીએ પ્લોટ પર, ગાર્ડન પર ફોટોશૂટ કરવા માટે ઊંઝા નમેણ માતાએ. અને મેરેજ તો અમારા ત્યાં જ છે, અંદરની સાઈડ છે થોડા વાડીમાં. તો ગાઈસ ફાઇનલી ઘરે આવી ગયા. જ્વેલરી નીકાળી લીધી છે. હવે કપડાં ચેન્જ કરવાના, મેકઅપ રિમૂવ કરવાનો, હેર વોશ કરવાના. હવે જોઈએ શું કરીએ. ઠંડી તો એટલી બધી છે ને, શું કરવું. આ ભાઈ જુઓ, એવી કપડાં ચેન્જ કરવા માંડ્યો બહુ બધા. અચ્છા એવું છે, બરાબર. આજનો મારો ફૂલ લુક આવો હતો. થોડી જ્વેલરી નીકાળી લીધી છે, પણ જે હતો એ આ જ હતો. ચલો, થાક તો એટલો બધો લાગ્યો છે ને, માથું દુખાય છે, પેટમાં દુખાય છે, બધું જ દુખાય છે. ફટાફટ ઊંઘી જવાનું. મારો લુક તો બતાવો. આવો લુક તમારો જો. એમનો લુક આવો હતો જો. મેં આપણી કાઢી દીધું યાર. છી. હવે જેની જોડે એક કામ કરાવવાનું છે. આ બધું નીકાળવાનું. ના હો, હું નહીં નીકાળું. હું જાઉં છું. તું ક્યાં જઈશ? કપડા બદલી નીચે. ચાલ ફટાફટ. ગાઈસ, કપડાં ચેન્જ થઈ ગયા. મેકઅપ ઓલમોસ્ટ રિમૂવ થઈ ગયો છે. હવે બાકી છે હેર સ્ટાઈલ. હવે એ આપણે કેવી રીતે ખોલીશું? હેલ્પની જરૂર છે, તો બોલાવી લઈએ આપણા હેલ્પરને. જેનીસ, અહીંયા આય તો. કશું કોઈ હેલ્પ કરવા નહીં આવે, બરાબર? એક કામ છે ખાલી. ના, એક નાનું જ કામ. નહીં, કશું કોઈ હેલ્પ કરવા નહીં આવે, બરાબર? આઈ નો. હું મારે ખાલી હેરસ્ટાઈલના ચીપિયા કાઢી આપનો. નહીં, હેરસ્ટાઈલ બેસ્ટાઈલ કશું કાઢી આવવાનું નહીં આવે, બરાબર? ના ડાયો નહીં. કશું કોઈ ડાયો નહીં. કાઢી આ તો જોજે કેટલા બધા આવે. હું છે તે કાઢવાના. એક ખેંચવા માંડ. જો તાર પહેલી વારનું નહીં, પહેલી વાર નહીં, પણ લગ્નના દિવસે તે જ કાઢ્યા હતા. એક એવી રીતના ફેંકીશ નહીં યાર. ના, હું ફેંકી દઈશ. ના, એવું ના કર. જાતે ઉઠાવવાનું, બરાબર? ના. બાકી સીધી ખબર હે. અહીં મોક જેનીસ, એવું ના કર. એ લગ્નનો દિવસ હતો, બરાબર? એ તો લગ્નમાં શું હતું કે પહેલો લગ્ન હતો ને, એટલે પહેલો લગ્ન હતો એટલે લિયોમાં જેટલો લગ્ન કરવાનો એટલે એક જ લગ્ન કરવાનો. મતલબ લગ્ન હતો ને એટલે એમ. હવે તો બકા તું જૂની થઈ, હવે તો શું કરવા હતા એવું પ્રિન્સેસ ટ્રીટમેન્ટ મળે તો કોની કરવાનું, કોને કાપવાની પ્રિન્સેસ ટ્રીટમેન્ટ? કોઈને નહીં. જો નહીં લેવાનું. જેટલા હોય આ જોજે. બકા હશે, વધારે જ હશે. પણ આટલા બધા ચીપિયા તો તું ચિંતા કરે. ભંગાના ભાવે આલે ને કિલોના ભાવે તું વેચાય. ચિંતા વગર કાઢ. અધમણ હું અધમણ. વાહ, જેટલા બધા નીકળ્યા જોજે. કવલો કે 15-20 તો હશે જ ને અંદર. 15-20 કવલા કેવાય. આ જો આવું બધું નીકળે. આ શું હોય? તું જોતું કરે મારી હાલત. મસ્ત માલિશ કોક કરી આપણ માથામાં. મજા.